જો તમે યુકે સ્ટુડન્ટ વિઝા પર આવવાનું વિચારી રહ્યા છો તો અત્યારે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ઓફિશિયલ વેબસાઇટ છે અને સૌથી પહેલાં હું તમને ઓફિશિયલ વેબસાઇટ ઉપર સ્ટુડન્ટ વિઝા માટે જે ડિટેલ મૂકેલી છે એ હું તમને શેર કરીશ. એમાં સૌથી પહેલાં અહીંયા લખ્યું છે કે યુ કેન અપ્લાય ફોર સ્ટુડન્ટ વિઝા. તમે સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરી શકો, સ્ટડી કરવા યુકેમાં આવી શકો જો તમે 16 વર્ષના અથવા 16 વર્ષ કરતાં મોટા છો તો. બરાબર. અમે એમાં સૌથી પહેલું લખ્યું છે કે હેવ બીન ઓફર્ડ અ પ્લેસ ઓન કોર્સ, એટલે તમારી યુનિવર્સિટી તમને કેસ લેટર મોકલશે, એટલે એડમિશન લેટર મોકલશે અને એના આધારે એના વિઝા થશે. તો એ કેસ લેટર લેવા માટે તમારે સૌથી પહેલાં યુનિવર્સિટીમાં અપ્લાય કરવાનું હોય, એના જોડે તમારે ડોક્યુમેન્ટ્સ મોકલવાના હોય. તમારી યુનિવર્સિટી અમુક રિક્વાયરમેન્ટ સેટ કરશે કે ભાઈ મારે ઇંગ્લિશની આ રિક્વાયરમેન્ટ છે, મારે બેચલર ડિગ્રીમાં આ પર્સન્ટેજની રિક્વાયરમેન્ટ છે, આ તમામ વસ્તુ અને તમારા બેચલર ડિગ્રીના ટ્રાન્સક્રિપ્ટ, તમારી માર્કશીટ, આ બધું એ લોકો ચેક કરશે અને એના પછી તમને એ લોકો જો બધી કન્ડિશન મીટ થતી હશે તો તમને એડમિશન લેટર અથવા તો આપણે કહીએ કેસ લેટર પ્રોવાઈડ કરશે. અને કેસના આધારે તમારા આગળ વિઝાની પ્રોસેસ થશે. એટલે તમારે બીજા કોઈ સ્પોન્સરની જરૂર નથી. અહીંયા આ વાક્યનો મતલબ છે કેસ લેટર. પછી છે હેવ ઇનફ મની ટુ સપોર્ટ યોર સેલ્ફ એન્ડ પે ફોર યોર કોર્સ, એટલે તમારે અમુક ફંડ છે એ તમારા એકાઉન્ટમાં મેન્ટેન કરવું પડશે. અને કેસ લેટર લેવા માટે ઘણી બધી યુનિવર્સિટી અમુક પર્સન્ટેજ અથવા અમુક અમાઉન્ટ છે પહેલાં માગતી હોય છે. ઘણી યુનિવર્સિટી 2 લાખ, ઘણી 3 લાખ, ઘણી 4 લાખ આ રીતે માગતી હોય છે. એ પે કરો પછી એ લોકો તમને કેસ લેટર આપે અને બાકીની ફીસ પછી તમારે પે કરવાની હોય છે. ઘણી બધી યુનિવર્સિટી એમાં ઇન્સ્ટોલમેન્ટ્સ કરી આપતી હોય છે. અને એના પછી છે કેન સ્પીક, રીડ, રાઇટ એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. બરાબર, એટલે ઇંગ્લિશ લેંગ્વેજની રિક્વાયરમેન્ટ સેટ થતી હોય છે. ઘણી બધી એવી યુનિવર્સિટી કે આઈએલટીએસની રિક્વાયરમેન્ટ નથી કરતી. ઘણી બધી યુનિવર્સિટી છે એની હાઈ રિક્વાયરમેન્ટ છે, ઘણી બધી યુનિવર્સિટીની લેસ રિક્વાયરમેન્ટ છે. પણ દરેક યુનિવર્સિટીમાં કોર્સ પ્રમાણે અને યુનિવર્સિટીની રિક્વાયરમેન્ટ ડિફરન્ટ હોય છે. એટલે જે જગ્યાએ જે કોર્સ તમારે કરવો છે એ યુનિવર્સિટીની પર્ટિક્યુલર એ કોર્સ માટે શું રિક્વાયરમેન્ટ છે એ જાણવી બહુ જરૂરી છે. આના પછી છે વેન ટુ અપ્લાય. વેન યુ કેન અપ્લાય ડિપેન્ડ્સ ઓન વેધર યુ આર અપ્લાઇંગ ફ્રોમ ઇનસાઇડ ઓર આઉટસાઇડ ધ યુકે. એટલે તમે ઇન્ડિયામાં બેસીને તમે યુકે સ્ટડી વિઝા માટે આવવાનું વિચારી રહ્યા છો કે તમે ઓલરેડી યુકેમાં છો અને તમે સ્ટડી વિઝા માટે સ્ટડીમાં ટ્રાન્સફર થવાનું વિચારી રહ્યા છો, આ બહુ મેટર કરે છે. ઘણા બધા લોકો અહીંયા ઇન્ડિયા યંગ પ્રોફેશનલ અથવા લોટરી વિઝામાં સિલેક્ટ થઈને આવેલા હોય, 2 વર્ષ તમને અહીંયા વર્ક કરવા મળે, પછી તમે વિચારો કે હવે આપણે ઇન્ડિયા પાછું નથી જવું, સ્ટુડન્ટમાં સ્વિચ થવું છે. એટલા માટે આ પ્રશ્ન મૂકેલો છે. હવે જો તમે યુકેની બહાર છો તો તમારે અહીંયા લખ્યું છે કે ધ અર્લીએસ્ટ યુ કેન અપ્લાય ફોર અ વિઝા ઇઝ 6 months બિફોર યુ સ્ટાર્ટ યોર કોર્સ. એટલે 6 મહિના અહીંયા લખ્યા છે, પણ હું તમને એવું કહું કે તમે 7 થી 8 મહિનાનો ગેપ રાખજો. એટલે જો તમે કદાચ સપ્ટેમ્બર ઇન્ટેક ટાર્ગેટ કરતા હો તો અત્યારે એ પીક ટાઈમ છે કે તમારે વિધાઉટ મેકિંગ એની લેટ ડિસિઝન તમારે તરત અપ્લાય કરી દેવું પડે દરેક કોર્સમાં, દરેક યુનિવર્સિટીમાં. પણ મારું એવું સજેશન છે કે જો તમે સપ્ટેમ્બર ઇન્ટેક ટાર્ગેટ કરતા હો તો એટલીસ્ટ તમે ફેબ્રુઆરી કે માર્ચમાં તમારું એડમિશન, કોર્સ સિલેક્ટ કરવાનું, યુનિવર્સિટી સિલેક્ટ કરવાનું, એની રિક્વાયરમેન્ટ, એની જે પણ રિક્વાયરમેન્ટ છે એ બધી ફૂલફિલ કરવાનો ટ્રાય શરૂ કરી દો તમે. અને જો યુકેની અંદર છો તો 3 મહિના, વધારે વાર ના લાગે. પછી એવું કહે છે કે તમે એકવાર અપ્લાય કરો તો તમારી ડિસિઝન કેટલા ટાઈમમાં આવે. જો ઇન્ડિયાથી તમે વિઝા માટે અપ્લાય કરો છો, બધું એડમિશન પ્રોસેસ થઈ જાય અને તમે કેસ લેટર આવી જાય, કેસ લેટર પછી વિઝા માટે અપ્લાય કરો તો યુકેની બહાર હો તો 3 અઠવાડિયામાં ડિસિઝન આવી જાય અને યુકેની અંદર હો તો 8 અઠવાડિયા લાગે. અને તમે એમાં પ્રીમિયમ સર્વિસ, પ્રાયોરિટી, સુપર પ્રાયોરિટી સર્વિસ પણ લઈ શકો છો, તમારું ડિસિઝન ઝડપથી આવે. એના પછી છે હાઉ લોંગ યુ કેન સ્ટે. તો અહીંયા લખ્યું છે કે હાઉ લોંગ યુ કેન સ્ટે ડિપેન્ડ ઓન ધ લેન્થ ઓફ યોર કોર્સ. તમારો કોર્સની લેન્થ કેટલી છે. તમારો કોર્સ 6 મહિના અથવા 6 મહિના કરતાં નાનો છે તો એ શોર્ટ ટર્મ અથવા શોર્ટ વિઝિટ ઇન ધી યુકે એ કેટેગરીમાં આવી જાય, કાઇન્ડ ઓફ વિઝિટર વિઝા જેવું. અને જો તમારો કોર્સ 9 મહિના અથવા 9 મહિના કરતાં વધારે છે તો એના માટેનો ક્રાઇટેરિયા થોડો ચેન્જ થઈ જાય. એટલે અહીંયા લખ્યું છે કે જો તમે 18 વર્ષના અથવા 18 વર્ષ કરતાં મોટા છો અને તમારો કોર્સ છે ડિગ્રી લેવલનો છે તો તમે યુકેની અંદર અપ ટુ 5 years રહી શકો. અને જો એ બિલો ડિગ્રી લેવલ હોય તો તમે યુકેમાં 2 વર્ષ સુધી રહી શકો. હવે જો તમારે યુકેમાં લોંગ ટાઈમ માટે રહેવું છે તો તમે કાં તો વિઝા એક્સટેન્ડ પણ કરી શકો જો એલિજિબલ થાવ તો, કાં તો તમે સ્ટુડન્ટ વિઝામાં સ્વિચ થઈ શકો, જેમ મેં તમને કીધું કે ઇન્ડિયા યંગ પ્રોફેશનલ વિઝામાં આવેલા હોય તો સ્ટુડન્ટ વિઝામાં ટ્રાન્સફર થઈ શકે. અથવા તો તમે અહીંયા માસ્ટર કરવા આવો તો માસ્ટર પછી પીએચડીમાં સ્વિચ થઈ શકો, બેચલર કરવા આવ્યો તો બેચલરથી માસ્ટરમાં, સ્ટડી ટુ સ્ટડી વિઝા. અને પછી છે કે સ્વિચ ટુ ગ્રેજ્યુએટ વિઝા. ગ્રેજ્યુએટ વિઝા માટે આની પછીનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે, જોઈ લેજો. એમાં પૂરી માહિતી ગ્રેજ્યુએટ વિઝા એટલે કે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા માટે મેં આપી છે. પોસ્ટ સ્ટડી વર્ક વિઝા અથવા ગ્રેજ્યુએટ વિઝા એટલે એવા વિઝા કે તમારું સ્ટડી પૂરું થયા પછી તમારે 2 વર્ષ, અત્યારના રૂલ પ્રમાણે 31 ડિસેમ્બર 2026 પહેલાં તમે વિઝા અપ્લાય કરશો તો, અને જો તમે 31 ડિસેમ્બર 2026 પછી એટલે કે 1 જાન્યુઆરી 2027થી તમે અપ્લાય કરશો તો એમાં તમને 1.5 વર્ષનો ટાઈમ મળશે સ્ટડી પૂરું થયા પછી. તો એમાં શું રિક્વાયરમેન્ટ છે, શું કામ કરી શકો, શું ના કરી શકો, શું કરવું જોઈએ, આ તમામ વસ્તુ. અને આને અહીંયા લખ્યું છે કે ગ્રેજ્યુએટ વિઝા વિલ અલાવ યુ ટુ સ્ટે ઇન યુકે. જે મેં તમને વાત કરી ને 31 ડિસેમ્બર 2026 પહેલાં 2 વર્ષ મળશે અને 1 જાન્યુઆરી 2027 પછી તમને 18 મહિના રહેવા મળશે.
તો જો તમે હકીકતમાં યુકે આવવાનું વિચારો છો તો 31 ડિસેમ્બર પહેલાં તમે વિઝા અપ્લાય કરી દો તો 6 મહિના તમને એક્સ્ટ્રા જોબ સર્ચ કરવા માટેનો ટાઈમ મળે. એ બેનિફિશિયલ છે. અને અહીંયા એટલે એવું પણ લખ્યું છે કે ઇટ વિલ અલાવ યુ ટુ સ્ટે ફોર 3 years ઇફ યુ કમ્પ્લીટેડ અ પીએચડી ઓર અધર ડોક્ટરલ ક્વોલિફિકેશન. જો તમે ડાયરેક્ટ પીએચડી કરો તો પીએચડી પૂરું થયા પછી તમને 3 વર્ષનું પોસ્ટ સ્ટડી વર્ક વિઝા મળે. બરાબર, એટલે આ એક બેનિફિટ છે. પછી એવું કહે છે વેન યુ કેન ટ્રાવેલ ટુ ધ યુકે. હવે તમે વિઝા માટે અપ્લાય કરી દો તો તમે યુકે માટે ટ્રાવેલ કઈ રીતે કરી શકો? જો તમારો કોર્સ છે એ 6 મહિના અથવા 6 મહિના કરતાં નાનો હોય તો એ 1 અઠવાડિયા પહેલાં તમે ટ્રાવેલ કરી શકો. અને જો તમારો કોર્સ છે 6 મહિના કરતાં મોટો કોર્સ હોય તો તમે તમારું સ્ટડી શરૂ થવાનું એના 1 મહિના પહેલાં ટ્રાવેલ કરી શકો. બરાબર. પછી તમારા વિઝામાં એ ડેટ આપેલી હોય કે આ ડેટથી તમારા વિઝા વેલિડ છે, એ ડેટથી તમે યુકેમાં ટ્રાવેલ કરી શકો, એની પહેલાં નહીં. હવે ફીઝની વાત કરીએ તો અહીંયા લખ્યું છે કે જો તમે યુકેની બહાર છો આઉટસાઇડ તો સ્ટુડન્ટ વિઝા માટે તમારે 558 પાઉન્ડ જેટલી ફી તમારે આપવી પડશે અને વિઝા માટેની, સ્ટુડન્ટ વિઝા માટેની. અને જો તમે યુકેની અંદર છો તો એ સેમ જ છે. બરાબર, એટલે પર્ટિક્યુલર પર પર્સન આ ફી છે. પછી હેલ્થ કેર સરચાર્જ એ તમારે આપવો પડે, અરાઉન્ડ અત્યારે 1000 પાઉન્ડ જેવો છે, 1000થી થોડો વધારે છે. તો એ તમારે 1 વર્ષનું સ્ટડી હોય તો 1 વર્ષનું આપવાનું. 1 વર્ષ પછી તમે ફરી 2 વર્ષના ગ્રેજ્યુએટ વિઝામાં જાઓ તો એ 2 વર્ષનો પાછું આપવાનું. મતલબ અહીંયા જ્યાં સુધી તમે ઇનડિફાઇનેટ લીવ ટુ રિમેન પર ના આવો ત્યાં સુધી તમારે અહીંયાનું તમારું સેટલમેન્ટ ફિક્સ ના થાય ત્યાં સુધી તમારે હેલ્થ સરચાર્જ જે પણ હોય એ તમારે આપવો જ પડે. બરાબર. અને અહીંયા લખ્યું છે કે યોર પાર્ટનર એન્ડ ચિલ્ડ્રન યુ મે બી એબલ ટુ બ્રિંગ યોર પાર્ટનર ઓર ચિલ્ડ્રન. એ ડિપેન્ડ્સ કે તમે કેવા પ્રકારનો કોર્સ સિલેક્ટ કરો છો. તો આ ટોપિક ઉપર હું એક અલગથી વિડીયો અત્યારે બનાવું છું અને યુટ્યુબમાં અપલોડ કરું છું. પછી છે વોટ યુ કેન એન્ડ યુ કેન નોટ ડુ. તો તમે જો સ્ટુડન્ટ વિઝા ઉપર આવો તો તમે સ્ટડી કરી શકો, વર્ક એઝ અ સ્ટુડન્ટ યુનિયન સેબેટિકલ ઓફિસર એમાં કામ કરી શકો, અને બીજું કે તમે પાર્ટ ટાઈમ જોબ કરી શકો. બરાબર. અને અહીંયા લખ્યું છે યુ મે બી એબલ ટુ વર્ક હાઉ મચ ડિપેન્ડ ઓન વોટ યુ આર સ્ટડિંગ એન્ડ વેધર યુ આર વર્કિંગ ઇન ઓર આઉટ ઓફ ટર્મ ટાઈમ. એટલે તમારો ટર્મ ટાઈમ પછીનો જે અમુક વેકેશનનો ટાઈમ હોય એમાં ઘણી બધી યુનિવર્સિટી એ લેટર આપતી હોય છે અને એના આધારે તમે ફૂલ ટાઈમ જોબ કરી શકો અને તમારું સ્ટડી ચાલુ હોય ત્યારે તમે 20 અવર્સ જોબ કરી શકો. અને તમે શું ના કરી શકો? તો તમે પબ્લિક ફંડ ક્લેમ ના કરી શકો, તમે અમુક પ્રકારની જોબ છે પ્રોફેશનલ સ્પોર્ટ્સ પર્સન અથવા સ્પોર્ટ કોચ ના કરી શકો, તમે સેલ્ફ એમ્પ્લોયડ ના થઈ શકો, તમે તમારો બિઝનેસ ના રન કરી શકો, અને તમે સ્ટડી એટ એન એકેડેમી ઓર લોકલ ઓથોરિટી ફંડેડ સ્કૂલ, મેન્ટેન સ્કૂલ હોય ત્યાં તમે સ્ટડી ના કરી શકો. અને જો તમારી એપ્લિકેશન સક્સેસફુલ થાય તો છેલ્લે તમને એ બધું એ લોકો ડિટેલ પણ મોકલશે કે તમે આ કરી શકો ને આ ના કરી શકો. તો આ બેઝિક માહિતી છે. આના પછી હું બીજી ઘણી બધી પૂરતી માહિતી હું તમને આગળ મોકલું છું બીજા ઘણા બધા વિડીયોમાં. આખી 4-5 વિડીયોની આખી સિરીઝ છે. તો આ એક પહેલો વિડીયો થયો. આના પછી બીજો, ત્રીજો, ચોથો, 5મો વિડીયો ડિટેલમાં જોઈ લો તો તમને યુકે માટેની આખી તમામ માહિતી ક્લિયર થઈ જાય. હોપ યુ લાઈક ધીસ વિડીયો.